વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વિજય થતા આમ આદમી પાર્ટી દ્વારા લીંબડી ગ્રીન ચોક ખાતે ઉજવણી કરવામાં આવી। આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો કડી અને વિસાવદર ધારાસભ્યની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે ચૂંટણીના રિઝલ્ટને અંતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિજય થયો। ત્યારે લીંબડી ખાતે ગ્રીન ચોકમાં ફટાકડા ફોડી અને એકબીજા આપના કાર્યકરો તેમજ હોદ્દેદારોએ ગળિયામો કરીને જીતની ઉજવણી કરી હતી। ત્યારે કાર્યક્રમમાં પરસોત્તમભાઈ મકવાણા, હરેશભાઈ જાદવ, કનુભાઈ પટેલ, જાદવભાઈ સહિતના આમ આદમીના કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા। રિપોર્ટર કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।